वीतरागवी क्या नमो ताहि जाते भये हरे अंतादि महा करि मंगल करियो महा ग्रंथ करने को काज जाते मिले समाज सब पावे निज परिणाम आत्म रूपयन के भव सिंधु तरो आत्म आज श्री मोक्षमार्ग प्रकाशित ग्रंथ से આપણે સાતમા અધિકાર ઉપર આજે સ્વાધ્યાય પ્રારંભ કરવું છે. એના પહેલા આપણે જે મોક્ષ માર્ગના જે 9 અધિકાર છે એની જે વિષય વસ્તુ છે એની ચર્ચા આપણે કરી રહ્યા હતા. એમાં 8 અધિકાર સુધી આપણે વિષય વસ્તુની ચર્ચા કરી લીધી છે. હવે આજે 9મા અધિકારની વિષય વસ્તુ પર થોડો વિચાર કરીને આપણે જે મુખ્ય 7મા અધિકાર ઉપર સ્વાધ્યાય પ્રારંભ કર્યું છે. હવે જ્યારે ચોથા અધિકારથી લઈ અને 7મા અધિકાર સુધી જે દુઃખના કારણોની ચર્ચા અહીંયા પંડિતજી કરી છે, તો એના પછી જ્યારે દુઃખના કારણોના અભાવની ચર્ચાની અપેક્ષા હોય કે જે દુઃખના કારણો છે એના ભાવરૂપ એનો અભાવ કરવાના કારણરૂપ જે મોક્ષ માર્ગ છે એ મોક્ષ માર્ગની ચર્ચા કરવી જોઈતી હતી. પરંતુ એમને વચ્ચે 8મા અધિકારમાં ઉપદેશના સ્વરૂપની ચર્ચા કરી. ઉપદેશના સ્વરૂપની ચર્ચા કરવા પાછળનો આશય એ હતો કે જ્યારે મોક્ષનું જે કારણ જે મોક્ષ માર્ગ છે એ મોક્ષ માર્ગનો જે ઉપાય રૂપ જે મોક્ષ માર્ગ છે એનો જે ઉપાય છે એનો આધાર દેવશાસ્ત્ર ગુરુના ઉપદેશ અર્થાત તેનું માર્ગદર્શન છે. એટલે વચ્ચે ઉપદેશના સ્વરૂપ રૂપ 8મા અધિકારની ચર્ચા પંડિતજી કરી છે. કેમ કે જે મોક્ષ માર્ગ પ્રગટ કરવો હોય તો એનો આધાર કોણ છે, એનું ગાઈડન્સ ક્યાંથી મળે? તો એનો ઉપદેશ જે છે એ સાચા દેવશાસ્ત્ર ગુરુના આશ્રય મળે છે. એટલા માટે ત્યાં એમના સ્વરૂપની અને એમના ઉપદેશના સ્વરૂપની ચર્ચા વિશેષ કરી છે. હવે 9મા અધિકારનો જે વિષય વસ્તુ અદ્ભુત છે, બહુ જ એક પ્રકારથી ઉપયોગી વસ્તુ અહીંયા એમને અધિકારમાં લખી છે. જે મોક્ષમાર્ગ પ્રકાશક પૂરા અધિકારનો જે ઉદ્દેશ છે, મોક્ષમાર્ગ પ્રકાશક જે પૂરો જે ગ્રંથ છે એનો જે ઉદ્દેશ છે એનું જે સ્વરૂપ 9મા અધિકારમાં એમને વર્ણન કર્યું. ઠીક છે. એમાં મોક્ષ માર્ગના સ્વરૂપ એ અધિકારનું નામ પણ છે. એમાં સૌથી પહેલા જે આત્માનું હિત જે છે એ મોક્ષમાં છે, આત્માનું ભલું મોક્ષમાં છે, એની પહેલા સિદ્ધિ કરી. ગજબ આમાં શૈલી છે, હરેશભાઈ આમાં વિચારવા જેવું છે કે જે મોક્ષના કારણ રૂપ સાક્ષાત કારણ રૂપ મોક્ષ માર્ગની ચર્ચા કરવી છે તો પહેલા મોક્ષમાં આત્માનું હિત છે કે નહીં એની સિદ્ધિ કરે છે. કેમ કે પંડિતજીને ખબર છે કે આ જે અધિકાર છે વેપારી વર્ગ સાંભળવાનો છે, અને એક મનોવિજ્ઞાન છે કે જ્યાં સુધી લાભ આપણને ન હોય, લાભ થતો હોય એવો ખ્યાલમાં ન આવે ત્યાં સુધી ઉપાય શું કામ કરીએ? એટલે પહેલા મોક્ષમાં સુખ છે એની સિદ્ધિ કરે છે. એમાં બી પહેલા દરેક જીવ સુખ ચાહે છે એની સિદ્ધિ કરે છે,
અને જ્યારે સુખ ચાહે છે તો એ સુખની ઉપલબ્ધિ મોક્ષમાં જ છે, અન્ય કોઈ જગ્યાએ મોક્ષની ઉપલબ્ધિ નથી, અરે સુખની ઉપલબ્ધિ નથી, એ સિદ્ધિ કરે છે. અને એમાં એટલું અદ્ભુત એમને વર્ણન કર્યું છે કે આઠે કર્મનો અભાવના અંતર્ગત જે સુખની પ્રાપ્તિ થાય છે એની ત્યાં સિદ્ધિ કરી છે. અને સાથે સાથે સંસારમાં જે સુખ લાગે છે એ દુઃખદ છે એની પણ ત્યાં સિદ્ધિ કરી છે. એના પછી જ્યારે મોક્ષ છે, હિતરૂપ છે, નક્કી થયું તો એનો ઉપાય શું છે? એનો ઉપાયમાં પુરુષાર્થ જ મોક્ષની પ્રાપ્તિ છે, એની ચર્ચા પંડિતજી વિસ્તારથી કરી છે. ટૂંકમાં જે મોક્ષનું કારણ જે છે, મોક્ષનો જે ઉપાય જે છે, એમાં કારણ કાર્ય મીમાંસામાં એમને 5 સમવાયની ચર્ચા અથવા 5 સમવાયના અંતર્ગત પુરુષાર્થ જ એકમાત્ર મોક્ષની પ્રાપ્તિ છે, એની અદ્ભુત સિદ્ધિ કરી છે. એ આ મોક્ષ માર્ગ પ્રકાશક અધિકારનું એ વાસ્તવમાં ઉપયોગી ચેપ્ટર છે. તો એમાં જે 5 સમવાયની જે ચર્ચાની થોડીક ઇફેક્ટ દેખાય છે ત્યાં, પણ મેઇન વધારે ચર્ચા પુરુષાર્થ ઉપર કરી છે. તો એમાં એમને એમ કહ્યું કે પ્રત્યેક કાર્યની જે ઉત્પત્તિ થાય છે એ ઉત્પત્તિના જે 5 કારણો છે એના સમૂહને સમવાય કહે છે. સાંભળજો, થોડીક ચર્ચા કરી લઈએ આપણે. અને કાર્યમાં 5 સમવાયનું એક સરખું જ યોગદાન હોય છે. હવે નિરૂપણ તો કોઈ એક સમવાયની મુખ્યતાથી કરવામાં આવે છે, પણ ઉપદેશમાં પુરુષાર્થની મુખ્યતા છે. અને 5 સમવાય જે છે એની જે ચર્ચા અથવા જે પણ કોઈ સમવાયની ચર્ચા થાય એ પુરુષાર્થના ઢાંચામાં ઢાલીને એક પ્રકારથી ચર્ચા કરવામાં આવે છે. કુલ મળીને અહીંયા એ નક્કી કરવામાં આવે છે કે પુરુષાર્થથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. એમાં એટલા બધા પ્રશ્નોત્તર કરવામાં આવ્યા છે કે ત્યાં એમ કહેવામાં આવે છે કે જે પુરુષાર્થમાં અમે તો પુરુષાર્થ તો કરીએ છીએ, એટલે કે અમે ઉપદેશ તો સાંભળીએ છીએ, પણ આત્માનું હિત કેમ થતું નથી? તો પંડિતજી એમ કહે છે કે જે ઉપદેશ સાંભળવો અથવા સ્વાધ્યાય કરવો એ તો ઉપદેશ અથવા એ કોઈ પુરુષાર્થ નથી, એ તો એક માત્ર શિક્ષા માત્ર છે. તો ઉપદેશમાં શું લેવું? તો ઉપદેશમાં શું લેવું? તો ઉપદેશમાં એમને તત્વનો જે નિર્ણય કરવો જોઈએ અથવા એક પ્રકારથી તત્વ અભ્યાસ પણ પુરુષાર્થ નથી. તત્વ અભ્યાસ પણ એક પ્રકારથી એક તૈયારી છે, એ શિક્ષા માત્ર છે, પણ એની અંદર ખરેખર તો પુરુષાર્થ તો તત્વનો નિર્ણય છે, અથવા તત્વના નિર્ણય પૂર્વક તત્વની પ્રતીતિ, એ સાચો પુરુષાર્થ છે. એ પ્રમાણે ત્યાં પુરુષાર્થનું આખું વિશેષ ચેપ્ટર એમને પ્રશ્નોત્તરના રૂપમાં લીધું છે. એના પછી એમને જ્યારે પુરુષાર્થથી મોક્ષની પ્રાપ્તિ જે ત્યારે થાય છે, તો એ નક્કી કરાવ્યા પછી એ પુરુષાર્થ કરવો જોઈએ એની પ્રેરણા આપ્યા પછી મોક્ષ માર્ગના સ્વરૂપની ચર્ચા એમને વિસ્તારથી કરી છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એ તત્વાર સૂત્રનું જે સૂત્ર છે, બરાબર, તો એ તત્વાર સૂત્રનું જે સૂત્ર કહેવામાં આવ્યું છે, એક મિનિટ જરા 2 મિનિટ જરા બ્રેક લઉં છું નરેશભાઈ, 2 મિનિટ. પુરુષાર્થનું જે સ્વરૂપ છે એની સિદ્ધિ કર્યા પછી પુરુષાર્થ જ એક માત્ર મોક્ષની પ્રાપ્તિ માટે ઉપાય છે. એનાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. એ નક્કી કરાવ્યા પછી જે મોક્ષ માર્ગના સ્વરૂપની ચર્ચા પ્રારંભ કરી છે. વાત એ હતી કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એ તત્વાર સૂત્રમાં એક સૂત્ર પણ છે. તો એની વિશેષ ચર્ચા અહીંયા કરી છે, અથવા એની જ જાણે ટીકા લખી હોય એવી રીતે અહીંયા ચર્ચા કરવામાં આવી છે. તો એની અંદર એમને મુખ્ય રૂપથી જે સમ્યક દર્શન જે છે એ સમ્યક દર્શનના લક્ષણોની ચર્ચા કરી છે. તો એમાં લક્ષણોની ચર્ચામાં પણ કંઈ અનેક લક્ષણ નથી, લક્ષણ તો એક જ છે, પણ શાસ્ત્રમાં 4 રીતે લક્ષણની ચર્ચા જોવામાં મળે છે. તો 4 લક્ષણ
ની વિશેષ ચર્ચા અહીંયા કરવામાં આવી છે. એમાં વિપરીત અભિનિવેશ રહિત જીવાદી તત્વાર્થ સિદ્ધાંત એ જ સમ્યક દર્શનનું લક્ષણ છે. વિપરીત અભિનિવેશ રહિત જીવાદી 7 તત્વોની જે શ્રદ્ધા છે અથવા એની પ્રતીતિ છે એ જ સમ્યક દર્શન છે. સ્વપરનું ભેદ વિજ્ઞાન અથવા સ્વપરની શ્રદ્ધા એ વાસ્તવમાં સમ્યક દર્શનનું લક્ષણ છે. આત્માની શ્રદ્ધા એ સમ્યક દર્શનનું લક્ષણ છે. દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા એ સમ્યક દર્શનનું લક્ષણ છે. એમ 4 લક્ષણ જે અલગ અલગ રીતે નિરૂપણ કરવામાં આવ્યા છે, પણ ખરેખર 4 લક્ષણ એક જ છે અથવા 4 લક્ષણનું સમન્વય અને એની બહુ વિશેષ ચર્ચા અહીંયા કરી છે. એક પ્રકારથી આના પછી જેટલું બી અધિકાર છે એ સમ્યક દર્શન ઉપર લખવામાં આવ્યો છે. તો આ રીતે સમ્યક દર્શનના લક્ષણની સિદ્ધિ કરી છે અને એ જે લક્ષણ છે એમાં દોષ નથી આવતો અથવા નિર્દોષ લક્ષણ છે. અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અસંભવાદી જે દોષ હોય છે એ દોષનો પરિહાર કરીને તત્વાર્થ શ્રદ્ધાન જ એકમાત્ર એક સમ્યક દર્શનનું લક્ષણ છે. એની જબરજસ્ત સિદ્ધિ કરી છે. એ પ્રકારે પછી નિર્વિકલ્પ દશા હોય કે વિકલ્પ દશા હોય, બંને દશાઓમાં પ્રતીતિ તો કાયમ રહે છે. એની અદ્ભુત ચર્ચા અહીંયા પંડિતજી કરી. એના પછી સમ્યક દર્શન ના વિભિન્ન લક્ષણનો મેળ એ બી પુનઃ ચર્ચા કરી છે અને એના અંતર્ગત સમ્યક દર્શનના જે ભેદ છે, તો સમ્યક દર્શન તો એક જ પ્રકારનું છે, પરંતુ જે આત્માનું શાસન જે ગ્રંથ છે એની અંદર આજ્ઞા સમ્યક્ત્વાદી જે નિમિત્તની ઓરથી સમ્યક દર્શનના જે 10 ભેદ કહ્યા એ રીતે પ્લસ કર્મની ઓરથી જે 3 પ્રકાર છે, ક્ષૌક્ષમ, ક્ષાયિક અને જે ઉપશમ સમ્યક્ત્વ, એ પ્રમાણે ભેદની બહુ અદ્ભુત ચર્ચા કરી છે. એમાં બી પ્રશ્નોત્તરની રીતે વિશેષ ચર્ચા કરી છે. એના પછી અંતમાં જે સમ્યક દર્શન જેને પ્રાપ્ત થયું હોય છે એનું બાહ્ય જીવન કેવું હોય છે એના આધાર ઉપર 8 અંગની ચર્ચા કરી છે અને એ પ્રકારે સમ્યક દર્શનનું વિશેષ અહીંયા એક પ્રકાર ટીકાના રૂપમાં જે કમસે કમ 20 પેજમાં એની વિશેષ ચર્ચા થઈ ચૂકી છે. એના પછી ગ્રંથ જાણે આપણને અધૂરો રહી ગયો એવું લાગે છે અથવા રહી જ ગયું છે. સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની ચર્ચા આવી જોઈતી હતી, એ તો આપણને ખબર છે કે કેમ ગ્રંથ અધૂરો રહી ગયો. છતાં આપણે જે આપણું કાર્ય કરવું છે એના માટે આથી ચર્ચા પણ પર્યાપ્ત છે. એક એ પ્રકારથી બહુ સંક્ષિપ્ત રૂપમાં આપણે આની ચર્ચા કરી કે નવ અધિકારની વિષય વસ્તુ શું છે અને અંતમાં 4 ચિઠ્ઠી લખી છે. એમાં એક ચિઠ્ઠી તો સમાધિમરણનું સ્વરૂપ, એ ચિઠ્ઠી એક વિશેષ પરિશિષ્ટ છે અને રહસ્યપૂર્ણ ચિઠ્ઠી એક પંડિત ટોડરમલજી દ્વારા લખવામાં આવી છે અને બનારસી દ્વારા 2 ચિઠ્ઠી બીજી લખાઈ છે, પરમાર્થ વચનિકા અને નિમિત્ત ઉપાદાન ચિઠ્ઠી. આ બધી જ ચિઠ્ઠીઓમાં ખરેખર વિશેષ આત્માની અનુભૂતિની મુખ્યતાથી લખવામાં આવી છે અને આપણે અહીંયા મંડળમાં તો આની વિશેષ સ્વાધ્યાય થઈ ચૂકી છે, મલાડ અને બોરીવલી આદિમાં. એ પ્રમાણે 4 ચિઠ્ઠીઓ પર ચર્ચા થઈ ચૂકી છે. ખેર હવે આજે જે 7મો અધિકાર આપણે નક્કી કર્યો હતો એના ઉપર ચર્ચા અહીંયા પ્રારંભ કરવી છે. પેજ કાઢો હવે. એકસો 98 નંબરનું પેજ છે. આ પ્રમાણે આપણે 9 અધિકારની વિષય વસ્તુ પર વિશેષ ચર્ચા થઈ ચૂકી છે. હવે 7મો અધિકાર આજે આપણે પ્રારંભ કરી રહ્યા છીએ, જે આપણો દર રવિવારનો નિયમિત સ્વાધ્યાય આ અધિકાર પર આપણે કરીશું. હવે 7મા અધિકારનું જે હેડિંગ છે એ જૈન મત અનુયાયી મિથ્યા દ્રષ્ટિનું સ્વરૂપ. બરાબર છે. ટૂંકમાં આપણે જે 4થા અધિકારથી લઈને 7મા અધિકાર સુધી જે દુઃખના કારણોની ચર્ચા અહીંયા કરી છે પંડિતજીએ, એમાં 7મા અધિકાર ઉપર આપણે ચર્ચા પ્રારંભ કરેલી છે. તો જૈન મત અનુયાયી મિથ્યા દ્રષ્ટિનું સ્વરૂપ, બરાબર, એના ઉપર ચર્ચા આપણે પ્રારંભ કરી રહ્યા છીએ. એક મિનિટ, પરેશભાઈ.